નેત્ર દ્વારા ભગવાનના દર્શન, કર્ણ દ્વારા ભગવાનની કથા, ભગવાનના કીર્તનનું શ્રવણ, મસ્તક ઝૂકે તો પ્રભુના ચરણમાં ઝૂકે, જીહવાથી ગુણગાન થાય તો ભગવાન ના થાય. બાકી અડધી ઉપરની વાચા તો આપણે લોકોના વખાણ અને લોકોની નિંદા કરવામાં જ વાપરી નાખીએ છીએ. પછી પ્રભુના વખાણ કરવા માટે શું થાય? શક્તિ નથી રહેતી. સમગ્ર દિવસ દરમિયાન એટલું બોલીએ છીએ, એટલું સાંભળીએ છીએ, એટલું વિચારીએ છીએ કે દરેક દરેક ક્રિયામાં આપણી શક્તિ વપરાય છે અને છેવટે શક્તિ નથી રહેતી ભગવાનની આરાધના કરવા માટે. ને એટલે જ પ્રભુ કથામાં બેસીએ, ધ્યાન કરવા બેસીએ, માળા કરવા બેસીએ ત્યારે બગાસ આવે, ત્યારે ઊંઘ આવે, ત્યારે આળસ આવે, ત્યારે પગ દુખે. આમ પગ ના દુખે, પણ જ્યારે પ્રભુનું ભજન કરવા બેસીએ ત્યારે દુખે. હા, ઉંમર થાય એટલે તો દુખે, પણ સંસારિક ચર્ચા કરતા હોઈએ તે સમયે પગમાં એટલું ધ્યાન નથી હોતું, પણ જેવી પ્રભુની વાત આવે એટલે પહેલું ધ્યાન, પહેલું મન પગમાં જાય. એટલે એ બધી જે શક્તિઓ આપણે વાપરી નાખીએ છીએ ને ભેગી કરીને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પરમાત્માની ભક્તિ કરવા માટે લગાડીએ. કેમ કહ્યું છે કે સવાર સવારમાં ભગવાનની ભક્તિ કરો. રાત્રિ દરમિયાન જ્યારે સુષુપ્તિ અવસ્થામાં જતા રહ્યા, ભગવાન સાથે કનેક્ટ થયા, રોજ ભગવાનને મળવા જઈએ છીએ, પણ જેમ કોઈ નદીની અંદર એક નાવડી હોય, એ નાવડી નદીમાં તણાઈ ના જાય એટલા માટે નાવિક એક ખૂંટેથી બહાર રેતીમાં એક ખૂંટેથી એ નાવડીને બાંધીને રાખે છે. એવો આ કર્મરૂપી ખૂંટો જેનાથી આ શરીર, જેનાથી આ આત્મા જોડાયેલો છે, બંધાયેલો છે, અને એટલે દરરોજ પ્રભુને મળવા જાય છે, દરરોજ નદીમાં જાય છે અને દરરોજ પાછો આવે છે. કેવું જાદુ છે ને આ નિદ્રાની અંદર, કે ઊંઘી જઈએ એટલે બધો થાક ઉતરી જાય. કેવું જાદુ છે આ નિદ્રામાં. એ સમયે ભાન નથી હોતી કોણ, ક્યાં, કેવા. એ જાદુ એટલે શું? પરમાત્મા સાથેનું મિલન. ભગવાનને મળવા જઈએ છીએ, મળીને આવીએ છીએ અને સવાર સવારમાં જ્યારે 100% બેટરી ચાર્જ હોય, ફૂલ એનર્જીમાં હોવ અને તે સમયે ભગવાનની ભક્તિ કરો, તે સમયે પ્રભુનું આરાધન કરો, તો પવિત્ર અંતઃકરણ દ્વારા પ્રભુનું આરાધન થાય. અને પછી એમ કહો કે હું જ્યારે નવરી થઈશ, જ્યારે ફ્રી થઈશ ત્યારે ભગવાનનું આરાધન કરીશ, તો અંદર બધું બહુ હોય, મનની અંદર બહુ ભરેલું હોય. આ કલિકાલ કુહાડી લઈને ફરી રહ્યો છે, ખબર નહીં ક્યારે આવશે ને કાપીને ટુકડા કરી નાખશે. એટલે કહે છે કે હરિ રસના, એટલે કે હે જીવા તું ભગવાનનું નામ લઈ લે, હરિનું નામ લઈ લે, નહીં તો ક્યાંક એવું ના થાય કે અંત સમય મેં હિલી ન હિલી, કે અંત સમયમાં શું ખબર પ્રભુનું નામ લેવાશે કે નહીં લેવાય. અંત સમયે ભગવાનનું નામ લેવું બહુ અઘરું છે. એ મૃત્યુના સમયે જ્યારે સમગ્ર જીવનના કર્મ દેખાતા હોય, જ્યારે શું કર્યું, સારું કર્યું, ખરાબ કર્યું, આ બધું દેખાતું હોય ને એ સમયમાં એ બધા વિચારો પર નિયંત્રણ રાખીને આ જીહવા જો રામનું નામ લઈ લે તો આત્મા તરી જાય. પણ એ અઘરું છે અને એટલા માટે જ અત્યારે ભગવાનનું નામ જેટલું બને એટલું, ઘણાએ નથી લીધું ને એક વાર લે છે તો પણ તરી જાય છે. તો આપણે તો ઘણી બધી વાર લીધું છે, તો તરીશું જ.